जादू मंतर हा मंतर तुझा स्वॅग ओजी ओजी हाय હેલો એવરીવન, હર હર મહાદેવ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં આવશો. તો આજે હું તમારી જોડે એક રેસીપી શેર કરવાની છું. આજે આપણે ઇડલી સંભાર બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન ઓન કરી દો, લાઇક એન્ડ શેર કરી દો. આપણે દાળ બાફવા મૂકશું. એના માટે મેં અહીંયા આપણે 5 જણાનો સંભાર બનાવવાનો છે. એના માટે મેં અહીંયા 1 વાટકી તુવેરની દાળ લીધી છે. 1 ગ્લાસ પાણી નાખીશું. આપણે એને મીડિયમ ગેસ ઉપર, મીડિયમ ટુ હાઈ મીડિયમ ગેસ ઉપર 3 વિસલ વગાડવાની છે. આપણે ચોખાને આખી રાત પલાળી દેવાના છે પાણીમાં. અને જ્યારે આપણે ઇડલી બનાવવાની હોય ત્યારે 2 થી 3 કલાક પહેલાં ચોખાને ક્રશ કરીને એકદમ બેટર બનાવવાનું છે અને તેને આથા માટે મૂકી દેવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ આપણો આથો આવીને રેડી તૈયાર થઈ ગયો છે. આપણે સરસ મજાનો આવી ગયો છે. અને બેટર આપણે બહુ થીક નથી રાખવાનું. આપણે બેટરની કન્સિસ્ટન્સી એકદમ પતલી પણ નથી રાખવાની અને જાડી પણ નથી રાખવાની, મીડિયમ આવી રીતના હોવી જોઈએ. અજમો નાખીશું જેથી નાના બાળકોને અને સિનિયર સિટીઝનોને સહેલાઈથી પચી જાય. તો આવી રીતના આપણે મસળીને થોડો અજમો નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, બરાબર મિક્સ કરી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઢોકળીયું મૂકી દઈશું. તેમાં 2 ગ્લાસ પાણી નાખી દઈશું. અડધું ફાડું લીંબુ નાખી દઈશું જેથી ઢોકળીયું આપણે કાળું ના થાય. ఇది సాది సింపుల్ తరి దిస్తే స్టైలిష్ तुझ्या समोर फीकी बेबी बिल्ली आयलिश तुझ्या डायमंड डायमंड तुझ्यासाठी काय पण तुझे न करे हाय पण आय लाइक. આપણે ખાવાના સોડા નાખી દઈશું જેથી ઇડલી સોફ્ટ અને ફૂલશે. બરાબર મિક્સ કરી દઈશું. તો આપણે તેલ ગ્રીસ કરી લઈએ. તો હવે આપણે બેટર સરસ રીતે મિક્સ કરી લઈશું અને બેટર આપણે એડ કરી દઈશું. તો હવે આપણે મરીનો ભૂકો એડ કરી દઈશું, તેથી ખૂબ જ સરસ અને ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. एक नंबर तुला 100 पैकी एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर. આવી રીતના બીજી ડીશ પણ તૈયાર કરીશું. ઓઇલ ગ્રીસ કરીશું. I like your beauty, I like your fashion तुझ्यावर थांबून माझी नजर एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते घे एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर. ઢક્કણ બંધ કરીને 2 થી 3 મિનિટ ધીમા ગેસ મીડિયમ ફ્લેમ ઉપર રહેવા દે. આપણી દાળ બફાઈ ગઈ છે. હવે એમાં આપણે મસાલો એડ કરી દઈએ. 1 ચમચી હળદર નાખીશું. 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મૂકી દીધી છે. એમાં વેજીટેબલ ચોપ કરેલા બધા એડ કરી દઈશું. ટમેટું, ડુંગળી અને કોબીજ. આપણે ચેક કરી લઈએ આપણી ઇડલી ચડી ગઈ છે કે નહીં. તો ઇડલી સરસ મજાની ચડી તો ગઈ આપણી છે. સરસ મજાની ઇડલી ચડી ગઈ છે. તો હવે આપણે તેને આવી રીતના કાઢી લેશું. તો આપણી ઇડલી એકદમ સોફ્ટ અને એકદમ સ્પંચી થઈ છે, તમે જોઈ શકો છો. સંભાર માટે તેલ મૂકી દીધું છે અને આપણે સંભારનો વઘાર કરીએ છીએ. ఇది సాది సింపుల్ తరి దిస్తే స్టైలిష్ तुझ्या समोर फीकी बेबी बिल्ली आयलिश तुझ्या डायमंड डायमंड तुझ्यासाठी काय पण तुझे न करे हाय पण आय लाइक इट तुझं नोज पिन इयरिंग आयलॅशेस ब्लिंग ब्लिंग हायलाइटर ब्लश आणि लिपस्टिक पिंक पिंक ए माझी गर्ल ए जाने जिगर ए चमक छल्लो मी तुझा किंग 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 जादू मंतर हा मंतर तुझा स्वॅग ओजी ओजी हाय तुझी कंबर एक नंबर तुला 100 पैकी एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते घे like your beauty, I like your fashion तुझ्या
थांबून माझी नजर एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल ખાંડ નાખીશું. તમે જોઈ શકો છો ગાઈસ, દાળનો ખૂબ જ સરસ વઘાર થઈ ગયો છે. હવે તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રહેવા દેવાની છે. 2 થી 3 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર દાળને રહેવા દેશું અને આવી રીતના આપણે મિક્સ કરતા રહીશું. તેથી ખૂબ જ સરસ. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણો સંભાર રેડી થઈ ગયો છે. હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું. તો ગાઈસ આપણો ઇડલી સંભાર રેડી થઈ ગયો છે. તો ગાઈસ આપણા ઇડલી સંભારની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ મને સબસ્ક્રાઇબ કરી લો. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. હર હર મહાદેવ ગાઈસ.